પ્રમાણમાં બધા જે સ્ટાફ હતા એ હેલ્પફુલ હતા, પણ તો પણ હજી થોડી વધુ વ્યવસ્થા કરે તો વધુ સારું થાય, ખાસ કરીને મોટી ઉંમરના લોકો માટે કે જે લોકો હેન્ડીકેપ છે એ માટે. કોઈ એક સ્ટીકર માટે થઈ અને અમને પાછા જવાનું, બહાર જવાનું કહેવામાં આવ્યું. એની જગ્યાએ થોડોક માનવતાવાદી એપ્રોચ રાખી અને વધારે મદદ કરી શકે તો જે લોકો બીમાર હોય એ લોકોને સારું પડે. બાકી બીજી વખત મતદાન કરવા આવવાની ઈચ્છા ના. એ લોકોને કોઈ પાસબુક, કોઈ સ્ટીકર કંઈ જોઈતું હતું મતદાર માટે થઈને, એના માટે અમારી પાસે અમારું આઈડી કાર્ડ હતું અને એના માટે મતદાન માટે જોઈએ લીગલી એ વધુ હતું, પણ કોઈ પણ પ્રચારવાળા માણસો અમારા ઘરે આવ્યા નહોતા. એટલે અમને એ સ્ટીક કે જે પાસ મળ્યું એ ના મળ્યું. હવે તમે લોકો પ્રચારમાં ના આવો તો એ અમારો વાંક છે. તમે સ્ટીકર ના આપો એટલે અમને અહીંયા આગળ મતદાર વાળા કહી કે તમે પાછળથી આવો. અમે આગળ ક્યુમાં છીએ તો એ કઈ રીતે અમને પાછળ રાખે? અને એ જરૂરી બી નથી. સ્ટીકર આપવું ના આપવું એ વાલિયન્ટ નથી. એ કઈ મસ્ત થિંગ નથી કે મારી પાસે હોવી જ જોઈએ જયારે હું મતદાન માટે આવું. અને આટલી ગરમીની અંદર મને ગઈકાલે લૂ લાગી ગયેલી છે, હું બીમાર છું. પાછળ આવો. વોર્ડ નંબર 4 મતદાનની પ્રોસેસ ચાલુ છે. આ દરમિયાન અમુક જે વ્યક્તિઓ છે જે ડિસેબલ છે એમણે પોતાનો રોષ પણ ઠાલવ્યો છે કે એમની પાસે તમામ પ્રકારના આધાર કાર્ડ, તમામ પ્રકારના પુરાવા હોવા છતાં પણ માત્ર ને માત્ર એમનું જે સ્લીપ છે, બરાબર કયા નંબર એમાં છે એ એમને ખબર નહોતી. તો અંદરથી ભીડ ન હોવા છતાં પણ શોધવાને બદલે એ ડિસેબલ બેનને, જે ડોક્ટર છે, જે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણી શકાય, એમને બહાર મોકલવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ભાઈ તમે પેલા તમારું શોધી આવો. એ ડિસેબલ વ્યક્તિ સાથે આવેલા વ્યક્તિ એમને મદદ કરી, એ બહાર આવ્યા અને પછી એમનું શોધી અને પછી એ મતદાન કરી શક્યા. તો આ જે છે એ થોડી ગંભીર બાબત કહેવાય. પ્રશાસને આ વસ્તુને થોડું ધ્યાન લઈ અને વહીવટી તંત્રએ તો પહેલેથી જ આ વસ્તુની કડક અમલવારી રૂપે કીધું હતું કે ભાઈ જે લોકો ડિસેબલ છે, જે લોકો ઓલ્ડ એજના વ્યક્તિ છે એમને પ્રાયોરિટી પહેલી આપવી. પરંતુ અહીંયા જે આપણે જે માત્ર ને માત્ર વાતો થઈ હોય એ પુરવાર થાય છે. કચ્છ કેર ન્યૂઝ સાથે નિર્મલા મહેશ્વરી, ભુજ.